હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી કાલે મિસ્સિકાબેનનો બર્થડે છે અને આપણે કેક બનાવવાની છે ઘરે. આપણે બે બેઝ તો રાતે બનાવી દીધા હતા. હવે આપણે એને ડેકોરેશન કરીશું. તો પહેલાં આપણે બેઝના ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. તો એકચ્યુઅલી આપણે બેઝ તો બનાવી દીધો હતો કાલે, પણ એમાં થયું એવું કે આપણો બેઝ બળી ગયો. તો બે બેઝ બનાવ્યા હતા, એમાં નાનો અને મોટો બંને બેઝ બળી ગયો. તો આપણું મૂડ ઓફ થઈ ગયું, હવે આપણે નહીં બનાવી. પણ રાત્રે પાછું ફરીથી આપણને એવું થઈ ગયું કે જવા તેને બનાવી દઈએ, તો બનાવી દીધો અને આપણે એનો વિડીયો ઉતારવાનો રહી ગયો. તો કંઈ નહીં, તો એ આપણો એક પાર્ટ ડિવાઈડ થઈ ગયો. હવે બીજો પાર્ટ કરવાનો છે. અને જેટલા બી પાર્ટ્સમાં આપણે ડિવાઈડ કરીએ બધાની થિકનેસ સરખી રાખવાની છે, તો શું આપણી કેક સારી બનશે. હવે બીજા પાર્ટનું બી કટિંગ કરી લઈએ. અને આપણી પાસે જો મોટું ચપ્પુ નથી, તો આપણે નાનાથી કરીએ છીએ, એટલે આપણે એટલો પ્રોપર નહીં થતો. પણ આપણે તો ઘરે જ બનાવીને ખાવાની છે, તો ચાલો. અને થોડો બેઝમાં બી તૂટી ગયું છે અને એવું બધું થયું છે, કારણ કે આપણે લેટ નાઇટ બનાવ્યો હતો એટલા માટે. તો આપણો લાસ્ટવાળો પાર્ટ બી ડિવાઈડ થઈ ગયો છે. હવે આપણે એને અલગ કરી દઈએ. અને આ થોડું કટિંગ કરવામાં આપણે તકલીફ પડી ગઈ આપણને, કારણ કે ચપ્પાના લીધે. તો નાનો બેઝ આપણે મોટો બનાવવાનો હતો થોડો ઊંચાઈમાં, પણ એ થોડો નાનો બની ગયો છે. પણ કંઈ વાંધો નહીં, આપણે તો કંઈ રોજ નહીં બનાવતા. આ તો મિસ્સિકાબેનના બર્થડેનો ઉત્સાહ છે એટલે આપણે બનાવીએ છીએ. તો આને બી આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ. અને આ બેઝ નાનો છે, તો આપણે કટિંગ કરવામાં તકલીફ નહીં પડે. આપણું ચપ્પા પ્રમાણેનું જ માપ છે એનું, એટલે ફટાફટ થઈ ગયું. થઈ ગયો. તો આપણે બેઝને તો નાના નાના ભાગમાં ડિવાઈડ કરી દીધા છે. હવે આપણે એમાં પ્રિપરેશન કરીશું. લેટ્સ ગો. પહેલાં થોડી ઉપર ક્રીમ મૂકી દઈએ. હવે બેઝ મૂકી દીધો અને હવે થોડું ખાંડવાળું પાણી આપણે બેઝ ઉપર છાંટી દઈએ, જેથી બેઝ થોડો સોફ્ટ થઈ જાય. અને હવે ક્રીમ લગાવી દઈએ એની ઉપર આપણે. આ ક્રીમ બી આપણે રેડીમેડ જ લાવ્યા છે, બીટ કરેલી. હવે એને થોડી સરખી કરી દઈશું. આપણને ક્રીમ થોડી ઓછી પસંદ છે, એટલે આપણે થોડી થોડીક જ લઈશું ક્રીમ. હવે આની ઉપર બીજો બેઝ મૂકી દઈશું. અને એની ઉપર બી ક્રીમ લગાવી દઈશું. બધું સરખું કરી દઈશું.
તો આપણો નાનો બેઝ આપણે ફ્રીઝમાં મૂકી દીધો અને હવે મોટો બેઝ પ્રિપેર કરીએ. તો મોટા બેઝનું આપણે કામ ચાલુ કરી દીધું છે. હવે આના બી આપણે પ્રિપેર કરી લઈશું. તો મોટો બેઝ બી આપણે રેડી કરી દીધો. હવે આને બી આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ. ચલો તો આપણે વ્હાઈટ ક્રીમના કલરવાળી કરી દીધી. પાઇપિંગ બેગમાં પાછું ભરવા માટે છે ને આવી રીતે ગ્લાસમાં મૂકી દેવાની પાઇપિંગ બેગ અને પછી ભરવાનું, એટલે શું બરાબર ભરાઈ જાય. તો આપણે 1 કલાક જેવો કેકનો બેઝ ફ્રીઝરમાં રવા દેવાનો છે. તો આપણો બેઝ આપણે ફ્રીઝરમાં મૂકી દીધો હતો, જે હવે કાઢી દીધો છે. હવે આપણે કલરવાળી ક્રીમ લગાવીને હવે એનું ડેકોરેશન કરીશું. તો ચકુબેન હવે ડેકોરેશન કરવાનું ચાલુ કર્યું છે અને મિસિકાબેનનો એટલો ઉત્સાહ છે કે જોઈ રહ્યા છે શું ચાલી રહ્યું છે. તો આપણો નાનો બેઝ ઓલમોસ્ટ રેડી છે. હવે મોટા બેઝની તૈયારી કરીએ. તો મોટા બેઝની તૈયારી માટે આપણે ક્રીમ લગાવી દીધી. તો આપણા બર્થડે ડેકોરેશનનું ચાલુ થઈ ગયું છે. આ નીરો બધા એનિમલ્સને ફૂલાઈ રહ્યો છે. કેવું ફીલ થઈ રહ્યું છે તમને? બહુ લો ફીલ થાય છે. કેમ? આખા દિવસનો થાક છે અને હવે એના પંપ મારા પંપ મારા બેસાડે એમ તમે? તો તમારી છોકરી નહીં? મારો દીકરો ખરો તો એટલે તો કરી દેવો નગર કોઈ લાગ્યો હોત. વાહ વાહ. તો આપણા બધા બલૂન ફૂલવાલા. કરી રહ્યા છીએ. હા, નીરવ ઓવર ટાઈમ કરી રહ્યો છે અત્યારે. આ બધા ફુગ્ગા ફૂલાઈને આપણે બલૂન ફૂલાઈને આપી રહ્યા છીએ આમને. એ બધા હવે સેટિંગ કરશે બધું આવી રીતે બાંધવાનું ને એ બધું. કેવું લાગે છે રીચા? એક્સાઇટમેન્ટ વધારે છે કારણ કે વાગી ગયા છે 11:30 થઈ ગયા છે ને આપણે મોડું થઈ ગયું છે, એટલે આપણે ફટાફટ કરવાનું છે. ચલો લેટ્સ ગો. અને આપણને ડેકોરેશન કરતાં કરતાં ભૂખ લાગી ગઈ છે, તો એક બાજુ મેગી બનાવવા મૂકીએ. અને હવે આપણને બનાવ્યા પછી એવું લાગ્યું કે એટલી મેગી ઓછી પડશે, એટલે ચકુબેને પાછા બીજી મેગી બનાવવા મૂકી દીધી તપેલીમાં. હવે જોઈએ ક્યારે આપણો પાર આવે ડેકોરેશનનો. બધી મજૂરી નીરવે જ કરી નહીં, જાતે જ. તો આપણો આ ગેટ બની ગયો છે અને આ દર્શન કુમાર કેકનો બેઝ લઈને બેઠા. હવે મિસિકા તૈયાર થઈને આવે ત્યાં સુધી આ બધું જ આપણે રેડી કરી દીધું. તો ફાઇનલી આપણું ડેકોરેશન પૂરું થઈ ગયું છે, પણ અનફોર્ચ્યુનેટલી આપણા બર્થડે ગર્લ્સ સૂઈ ગયા છે. તો હવે આપણે કાલે સવારે બર્થડે સેલિબ્રેટ કરવો પડે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ડેકોરેશન તો રેડી થઈ ગયું, પણ માયુબેનને અને મામુને રેડી થવાનું બાકી છે. તો રેડી થવાનું છે ને બેટા? હા, ચલો ના એને વાવા રેડી થવા જઈએ છે. કોનો બર્થડે છે? કોનો બર્થડે છે? મોટી દીદીનો બર્થડે છે. શું લાયા આપણે? સરપ્રાઈઝીસ. હા. ચલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણા બર્થડે ગર્લ રેડી થઈ ગયા છે. હવે આપણે ફાઇનલ લગાવી દઈએ, બરાબર ને? આપણે બધા કાર્ટૂન નેટવર્કોનો લગાવી દઈએ ને? સારું, ચલો તો પેલા આ લગાવી દે. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે મિસિકા. હા, હું તને કહું ક્યાં લગાવશો? હા, લગાવી દો. અહીં લગાવું છો ટોટલ? લાવ પછી. હા, ચલો લગાવી દો. અહીંયા બધું ત્યાં લગાવ. લે હું તને લગાવી આપું. લો ચલો અહીંયા લગાવી દો. જીબ્રા બધું દેખાય નહીં બેટું, આપણને દેખાય નહીં. હા, પછી આ શું છો?
मधुमक्खी का इधर लगा देते हैं आ बाजू तने बताऊं जो अहिया लगाई देजो आनो तो फाइनली मिसिका बेन ની કેક રેડી છે હવે બર્થડે ગર્લ ની એન્ટ્રી હેપી બર્થડે મિશિકા હેપી બર્થડે ખાઈ જાઓ હેપી બર્થડે हैप्पी बर्थडे जी आ जाता है जो हैप्पी बर्थडे क्यों क्यों मुझे साइकिल ऊपर नजर आई इसको लाया बेटा तारी साइकिल लाया ये निकालना नहीं होता है वो नहीं निकालना होता है तो फाइनली किसी को मेरी साइकिल आई गई नहीं बेटा चलाना है अपने को चलाना पड़ेगा बस लाए गरम बड़ी ना जब पड़ी कुमकुम मारो मुझे फ्लो करो हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर मिसिका हैप्पी बर्थडे टू यू केक कट करो ए वागली दूसरी दूध दे चीटी मुकी होनारी तो मेणबत्ती लाया था हां बहुत हारू के लो चलो आई जाओ आई जा मार लेता जो आजो मॉडी को चलो दीदी जोड़े केक कट करिए ले आओ चलो ले काट दो हां मायू भी पकड़ તાર બર્થડે એટલે ઉભરે ઉભરે માયુ भी पकड़ છે मायू ले मारू જો અહીંયા હાથ રાખો દીદી જોડે हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर मिसिका हैप्पी बर्थडे टू यू वाओ અમારે દીદી ખવડાવી દો લો લે ના રવા દે ગંદી ના કરે અરે વાહ 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 મસ્ત લાગે જો માયુ भी હા લાવો ચલો આપણે ગિફ્ટ ખોલીએ ત્રીજો ભરે જ આપણે ગિફ્ટ ખોલીએ તું પપ્પા ખોલી આપો હા તો ગિફ્ટ તો બેટા સરપ્રાઈઝ હોય ને એ જોવાનું હોય શું અંદર હા આઈ જા તું ના જઈ એ બંધ કરો चलो फाइनली मिसी का वेनी गिफ्ट आई गई છે खोल के देखो જો શું છે અંદર રમવા દઈ નવો હતો ને ए ये क्या है लाना निकाल ली શું આવ્યું બતાવો તો लाना શું છે मैं बताओ जो पूछो लाना खोल के दिखाओ उसके अंदर अरे उसके अंदर कुछ नहीं ये ला मैं खोल के ये लिपस्टिक है तेरी इधर आ लिपस्टिक है लिपस्टिक मैं बताई जो केवी છે જો આ કેક પડશે આ બાજુ ખસેડ લે ને ડબ્બો લઈ લે ને સેજ ખસેડ લે ને મમ્મી નીચેથી ખસેડજે कर दे बस भाई ये बेटे तू बाना खिलाए તો મિસિકા બેનના બા મિસિકા બેન કેક ખવડાવશે ખવડાવી બેટો બાના કેક આ તો મિસિકા તો એટલે જાતે જાતે જ ખાઈ લે ला मिसुन આપણે ખવડાવીએ ચલો બાય એ તો મિસિકા બેન એમના દાદાને કેક ખવડાવી રહ્યા છે જા મારો તારે ખાને બેટા કેક ऊपर है जो मम्मी हटना ऐसे देखो चलो मेरे साथ देखो ऐसे ऐसे फोटो की ડેકોરેશન તો રેડી થઈ ગયું પણ માયુબેન ને અને મામુને રેડી થવાનું બાકી છે તો રેડી થવાનું છે ને બેટા हां ચલો ના એને વાહ ભાઈ ये जी રેડી થવા જઈએ છે કોનો બર્થડે છે કોનો બર્થડે છે नहीं मोटी दीदी नो बर्थडे है શું લાયા આપણે सरप्राइजेस હા 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 ચલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આપણા બર્થડે ગર્લ રેડી થઈ ગયા છો
હવે આપણે ફાઇનલ લગાવી દઈએ બરાબર ને આપણે બધા કાર્ટૂન નેટવર્કોનો લગાવી દઈએ ને સારું ચલો તો પેલા આ લગાવી દે હેપી બર્થડે મિસિકા હા હું તને કહું ક્યાં લગાવશો હા લગાવી દો અહીં લગાવું છો ટોટલ લાવ પછી હા ચલો લગાવી દો અહીંયા બધું ત્યાં લગાવ લે હું તને લગાવી લો ચલો અહીંયા લગાવી દો જીબ્રા બધું દેખાય નહીં બેટું આપણને દેખાય નહીં હા પછી આ શું છો આ મધુમક્ખી का इधर लगा देते हैं આ બાજુ તને બતાવું જો અહીંયા લગાવી દેજો આનો તો ફાઇનલી મિસિકા બેનની કેક રેડી છે હવે બર્થડે ગર્લની એન્ટ્રી હેપી બર્થડે મિશિકા હેપી બર્થડે ખાઈ જાઓ હેપી બર્થડે जी यहाँ जाता है जो हैप्पी बर्थडे क्यों मुझे जो साइकिल ऊपर नजर आई इसको लाया बेटा तारी साइकिल लाया ये निकालना नहीं होता है वो नहीं निकालना होता है तो फाइनली किसी को मेरी साइकिल आई गई नहीं बेटा चलाना है अपने को चलाना पड़ेगा बस लाए गरम बड़ी न जल पड़ी तुमको मारो मुझे फ्लो करो हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर मिसिका हैप्पी बर्थडे टू यू केक कट करो ए वागली तू जो जे चीटी मुकी होना नहीं तो मेणबत्ती लाया था हां बहुत हारू के लो चलो आई जाओ मार लेता हो आटो मड़ी को चलो दीदी जोड़े जी कर करिए ले आओ चलो जो हां मायू भी पकड़ તારી બર્થડે એટલે બોલે માયુ भी पकड़ છે માયુ લે મારું જો અહીંયા હાથ રાખો દીદી જોડે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર મિસિકા હેપી બર્થડે ટુ યુ વાવ અમારી દીદી ખવડાવી દો લો લે ના રવા દે ગંદી ના કરે અરે વાહ 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 મસ્ત લાગે જો માયુ भी હા લાવો ચલો આપણે ગિફ્ટ ખોલીએ તીતો કરે જ આપણે ગિફ્ટ ખોલીએ તું પપ્પા ખોલી આપો હા તો ગિફ્ટ તો બેટા સરપ્રાઈઝ હોય ને એ જોવાનું હોય શું અંદર હા આવી જા તું ના જઈ એ બંધ કરો ચલો ફાઇનલી મિસિકા બેન ગિફ્ટ આવી ગઈ છે खोल के देखो જો શું છે અંદર રમવા દઈ નવો હતો ને ये क्या है ला मैं निकाल दूँ શું આવ્યું બતાવો તો ला मैं શું છે આ? ને બતાવો જો શું છે ला मैं खोल के दिखाऊँ उसके अंदर अरे उसके अंदर कुछ नहीं ये ला मैं खोल के ये लिपस्टिक है तेरी इधर आ લિપસ્ટિક હે લિપસ્ટિક ને બતાવી જો કેવી છે જો આ કેક પડશે આ બાજુ ખસેડ લે ને ડબ્બો લઈ લે ને સેજ ખસેડ લે ને મમ્મી નીચેથી ખસેડજે कर दे बस आई गया बेटे तू बाना खिलाए તો મિસિકા બેનના બા મિસિકા બેન કેક ખવડાવશે ખવડાવી બેટો બાના કેક આ તો મિસિકા તો એટલે જાતે જ ખાઈ લે लो मिसुन આપણે ખવડાવીએ ચલો બાય એ તો મિસિકા બેન એમના દાદાને કેક ખવડાવી રહ્યા છે જામ આવ્યો તારે ખાને બેટા કેક ऊपर है जो ચક્કા લે मम्मी हटना ऐसे
चलो मेरे साथ देखो ऐसे 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 फोटो की તો આપણે જમીને નીકળી ગયા છે ગેમ ઝોનમાં જવા માટે. ક્યાં જવાનું બેટો? ગેમ રમીશ ને તું? રમીશ ને? અને નાના ભૂખ લાગી મિસિકા બેનનો. શું ખાય છે તું? એને શું કહેવાય? વેફર. પડીકું. વેફર કહેવાય, પડીકું ના કહેવાય. વેફર. વેફર. અને પપ્પા શું કહી રહ્યા છો? પપ્પા કુરકુરે સોલિડ મસ્તી ખાઈ રહ્યા છો. કુરકુરે સોલિડ મસ્તી. માયુ બેન તમારો? ઓ માયુ, ઓ બાપરે, શું થયું? पापा का गाड़ी पकड़ी કેમ પકડી તે? पकड़ी કેમ बस में बैठी मैं કેમ પકડી દે ગાડી? एक बार बोलिए बस नहीं है. ये बस बस नहीं है तो क्या है? पापा का गाड़ी है तो चक्कूफिया ने पकड़ लिया, ऐसा हुआ? मायरा है अपन. अच्छा पापा को गाड़ी लेना बहुत है उसको उतार देते नीचे. बस है पापा का गाड़ी नहीं है यीशु उसको उतार देते नीचे. उतार दे. बोल दे उतर जा गाड़ी से. उतर जा गाड़ी से. ऐसे बैठने का नहीं बोल दे. भी ले लो पोंगा ले तेरे पापा की गाड़ी में तो बरसात आ गया ले અને ટ્રાફિક તો બહુ વધુ જ નહીં બેટા? ટ્રાફિક નહીં તો આ શું થયું? વરસાદ આવ્યો? पप्पा थोड़ा नहीं बेटा વરસાદ આવ્યો. ક્યાંથી આવ્યો? पानी पानी है પાણી પાણી આયા. देखो बहुत बड़ा पानी है બહુ બધા પાણી આયા. कुछ तो बहुत ये पानी કિતના ભર ગયા પાણી. તો આપણા બે અનમોલ રતન આગળ બે ગયા છે ને બેટા? उतरो. શું છે? गाड़ी पार्क कर दी है. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ફન બ્લાસ્ટ. હવે ગાડીને પાર્ક કરવાની. યે યે यहाँ पे आ गए यहाँ पे आ गए. ये गोजाया मों खिलौने શું કરવાનું? गोजाया मों खिलौने आइटम ઓ બાપરે. मेहमान તો આપણે અંદર એન્ટ્રી કરી લઈએ ફન બ્લાસ્ટમાં. મિસિકાબેન તો ખુશ થઈ ગયા. હવે આપણે એન્ટ્રી કરી લીધી છે. અહીંયા તો અલગ અલગ બહુ જ બધી ગેમો છે. ટ્રેમ્પોલિંગ પાર્ક છે, પણ એમાં મિશિકાબેનને જવું હતું પણ એમની હાઇટના લીધે ના જઈ શક્યા. તેમને રોવું તો બહુ આવ્યું, પણ બીજી ઘણી બધી ગેમ આપણે એમને રમાડી છે, પણ જેનો આપણે વિડીયો શૂટ નહીં કરી શક્યા કારણ કે અહીંયા શું મ્યુઝિક ચાલુ હતો. અને આ મારું એમને આ બધા ટેડી બિયર લેવા છે તો એ ઊભા રહી ગયા છે ટેડી બિયર માટે. એમને એવું લાગે છે કે હું આ પ્રેસ કરીશ તો ટેડી બિયર આવી જશે. તો આપણે હવે નીકળી ગયા છે ત્યાંથી અને એ ટોકન આપીને ગિફ્ટ લઈ લઈએ. તો લાસ્ટમાં આપણે મિશિકાબેનના ઘોડા પર બેસવું હતું તો બેસાડી દીધા. આજ તો બધા બહુ જ થાકી ગયા છે. આપણે સવારના વહેલા ઉઠ્યા હતા. તો આપણે ત્યાંથી નીકળી ગયા હતા અને આપણે જમી લીધું છે. છેલ્લે લાસ્ટમાં આપણા વોફલ્સ ખાઈ લઈએ કેમ કે મિશિકાબેનના ફેવરેટ છે વોફલ્સ. ચોકલેટ એમને બહુ ભાવો. તો અહીંયા આપણે બ્લોગ એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.